સમાચારમાં આગળ વધીએ તો 3 યુવકો ચડ્યા જીઓ કંપનીના મોબાઈલ ટાવર પર। જણાવવા માંગીશ કે પોતાની વિવિધ માંગણીઓને લઈને યુવકો ચડી ગયા ટાવર પર। નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ઘાટ નજીકની આ ઘટના સામે આવી છે, જ્યાં આદર્શ નગરી ગોરા ગામમાં આવેલો છે જીઓ કંપનીનો ટાવર। ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં ન્યાય ન મળવાનો યુવકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। સરકારી કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા યુવકોએ કંટાળી મોબાઈલ ટાવર પર ચઢી ગયા હતા। જો આ મામલે કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ, તે પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર છે। એકતાનગર ખાતે ફરી એક વખત મોબાઈલ ટાવર પર ચડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે। આજરોજ 3 અસરગ્રસ્ત યુવાનો પોતાની વિવિધ માંગોને લઈને ગોરા કોલોની પાસે સિમલા કોલોનીની બાજુમાં આવેલા જીઓના મોબાઈલ ટાવર ઉપર ચડી ગયા છે। આ યુવાનોનું કહેવું છે કે અમે અમારી માંગણીઓને લઈને વહીવટી તંત્રમાં ઘણી બધી વખત લેખિતમાં પણ રજૂઆત કરી છે, તેમ છતાં પણ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આજ દિન સુધી અમને સંતોષકારક જવાબ ન મળવાથી તથા અમારી માંગણીઓ ન સંતોષાવાથી અમારે આજરોજ મોબાઈલ ટાવર ઉપર ચડવાનો વારો આવ્યો છે। મહત્વની બાબતો એ છે કે હાલ નર્મદા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર આ યુવાનોને સમજાવવામાં લાગ્યું છે। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે આવી રહી છે અને તે પણ સ્ટેન્ડ બાય રહી છે અને સમગ્ર નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર આ યુવાનોને સમજાવવા પ્રયાસ કરી રહી છે। હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર આવી ગયા છે અને આ યુવાનોને સમજાવી રહ્યા છે, પરંતુ આ યુવાનોએ એક જ જીત પકડી છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય અને અધિકારીઓ દ્વારા અમને લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે મોબાઈલ ટાવર પરથી નીચે ઉતરવાના નથી। મહત્વની બાબતો એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક તરફ સુપ્રીમ કોર્ટના જજોની કોન્ફરન્સ ચાલી રહી છે, જ્યાં નર્મદા પોલીસ વ્યસ્ત છે અને બીજી તરફ આ યુવાનો મોબાઈલ ટાવર પર ચડી જતા આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। હાલ નર્મદા જિલ્લાનું પોલીસ તંત્ર પણ આ યુવાનોને સમજાવવામાં લાગ્યું છે અને વહીવટી તંત્રના પાપના કારણે નર્મદા પોલીસ તંત્ર પણ હાલ હેરાન થઈ રહ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ આ યુવાનોની માંગણીઓને સંતોષે છે કે કેમ, તે આવનાર સમયમાં જ ખબર પડશે। ગૌતમ વ્યાસ, બુલેટિન ઇન્ડિયા, નર્મદા।